નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રનું ચેપ્ટર નંબર 7ની શરૂઆત કરીએ છીએ. બરાબર બેટા? ચેપ્ટર નંબર 7નું નામ છે ભારતીય અર્થતંત્ર. આપણા ભારતનું અર્થતંત્ર શું છે, કેવું છે, બરાબર? એમાં કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, આઝાદી પહેલાં શું સિચ્યુએશન હતી, આઝાદી પછી કઈ કઈ ફેસિલિટીઝ આવી, પહેલાં કેવી હતી, બરાબર? આજે એના વિશે આપણે ભણીશું. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો, સાંસ્કૃતિક એટલે કે ઘણી બધી ટાઈપની સંસ્કૃતિ, જેટલા લોકો ભારતમાં આવ્યા આઝાદી પહેલાં, બરાબર, ઘણા બધી પ્રજા ભારતમાં આવી અને પ્રજા વસી ગઈ છે આજે. તો એ બધી પ્રજા પોતાની સંસ્કૃતિને લઈને આવી છે અને ઓલરેડી ભારતની પ્રજા તો ભારતમાં રહેતી જ હતી. તો અલગ અલગ પ્રજા આવી અને અલગ અલગ પોતપોતાની સંસ્કૃતિ લઈ આવી. તો આજે ભારતની સંસ્કૃતિ કેવી બની ચૂકી છે? તો કે ભાતીગળ બની ચૂકી છે. તેની વિશિષ્ટ લાક્ષણિકતા છે. વિશિષ્ટ લાક્ષણિકતા એટલે શું? તો કે અલગ અલગ લક્ષણોમાં ભારતીય સંસ્કૃતિનું લક્ષણ જે છે, વિવિધતામાં એકતા, એ બહુ અનેરું છે, આખા વિશ્વમાં ફેમસ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી. લોકશાહી એટલે આપણને ખબર જ છે કે લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી ચાલતું શાસન, લોકો માટે જ ચાલે છે, એને કહેવાય લોકશાહી. તો કે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા આપણું ભારત ધરાવે છે, જેમાં વિવિધ જાતિ છે, ધર્મ છે, ભાષા, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા મળે છે. આપણા ભારતની સંસ્કૃતિ કેવી છે? તો કે અલગ અલગ ધર્મ, અલગ અલગ જાતિ, અલગ અલગ લોકો, અલગ અલગ સંસ્કૃતિ, બરાબર? બધી જગ્યાએ પ્રજામાં, પહેરવેશમાં, ખોરાકમાં, રહેઠાણમાં, બધી જગ્યાએ વિવિધતા જોવા મળે છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં, બરાબર, થયેલ ઉલ્લેખ મુજબ હવે આપણને એ સમજાવે છે કે ભારતનું નામ કેમ પડ્યું. તો કે મહાભારતનો જે સમયગાળો હતો, બરાબર, આદિ પર્વનો, ત્યારે એવું કહે છે કે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના જે પુત્ર હતા, રાજા ભરતના નામ ઉપરથી પડ્યું છે. ભારત દેશ ખેતી ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ એટલે એને કોઈની જરૂર નથી પડતી, પોતે જ એટલું ડેવલપ્ડ છે, બરાબર, એમ હોવાને કારણે ધનવાન દેશ હતો. આપણે બહુ રીચ હતા પહેલાંના, જેથી ભારત દેશ ભૂતકાળમાં શું કહેવાતું? તો કે સોને કી ચીડિયા. કેમ કે આપણા ભારતના લોકો એટલા બધા સુખી હતા, મહેનતુ હતા, ખેડૂત, આપણું પ્રજા એટલી વ્યવસ્થિત હતી કે એને બીજા કોઈ પાસેથી લેવું પડતું નહોતું અને બધા ક્ષેત્રે આગળ હતું. ખેતીમાં જોવો તોય ખેડૂતો આગળ હતા, ઉદ્યોગમાં જોવો તોય આપણે આપણા ઉદ્યોગ જાતે જ ડેવલપ કરતા અને જાતે ને જાતે બનાવતા અને જાતે ને જાતે દેશમાં વેચી નાખતા. વેપાર બહુ સારો હતો ભારતનો, બધી રીતે સક્ષમ હતું ભારત, અને ભારત સોને કી ચીડિયા નામ ફેમસ હતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાય ભારત પર ઘણા આક્રમણો થઈ, એ આપણને ખબર જ છે. ભારત ઉપર કેટલી બધા પ્રજાએ રાજ કરવાની કોશિશ કરી. શું કામ? તો કે આપણી પાસે બહુ સારી વસ્તુ હતી, વેપાર હતો, માણસો ભોળા હતા, પૈસો હતો, સોનું હતું, ઘણી ધન સંપત્તિ લૂંટાઈ ગઈ અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. જો પહેલાં તો સંપત્તિ ઘણી બધી રીતે અટકત રીતે લઈ લીધું અને પછી આપણા ઉપર હક જમાવવાની કોશિશ કરી. વર્ષ 1526 એટલે કે 16મી સદીની શરૂઆતથી 1526 થી 1858, 1526 થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ ઉપર ચાલ્યું. એટલે કે 16મી સદી, 17મી સદી, 18મી સદી અને 19ના મધ્ય સુધી મિનિમમ 350 વર્ષ બેટા મુઘલ હતા, બરાબર. હવે શું કહે છે કે આ ઉપરાંત ભારતમાં વેપાર માટે કોણ આવ્યું? તો કે ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજ, ફ્રેન્ચ,
પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજ જેવા વિદેશીઓ પૈકી અંગ્રેજોએ 1757 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય એટલે કે પોતે રાજ કર્યું, જેમાં 1757 થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858 થી 1947 સુધી બ્રિટિશ શાસનનો સમયગાળો તરીકે ઓળખાય છે. આપણને એ લોકોએ બાયફોકેશન કરી દીધું છે કે 1526 થી 1858 સુધી શું હતું, પછી 1858 થી 1947 સુધી આઝાદી સુધી કોણે કેટલું કેવી રીતે રાજ કર્યું. આમ અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી એટલે કે 200 વર્ષ સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક એટલે કે થોડું ઘણું અથવા પૂર્ણપણે ચલાવ્યું અને 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત એક સ્વતંત્ર દેશ તરીકે પ્રસ્થાપિત થયો. બરાબર. હવે શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય આવક સમજી લઈએ. બરાબર. શું કહે છે આર્થિક ઇતિહાસકાર અંગુસ મેડિસનના જણાવ્યા પ્રમાણે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે, કેમ કે ભારતની વસ્તી કેવી બહુ મોટી, ભારતમાં ખેતી મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે અને ખેતી સાથે જ કનેક્ટેડ છે ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર અને વેપાર ક્ષેત્ર. એટલા માટે તો શું કહે છે સૌથી પહેલાં તો વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર કોનું, તો કે ભારતનું. મૌર્ય રાજાના સમયગાળામાં મૌર્ય વંશ હતો છે, બરાબર, એ રાજાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રમાં ઘણા અગત્યના અને ડેવલપમેન્ટને લગતા નિર્ણયો લીધા. એનું મિનિંગ કે મૌર્ય વંશના જે લોકો હતા એ બહુ બુદ્ધિશાળી હતા. એ જે રાજાશાહી શાસન હતું એ બહુ સારું હતું, સૂઝેલું હતું એટલે કે સમજેલું હતું. અને એક એવો સમય હતો કે જ્યારે આખું ભારત એક રાજાના નેજા એટલે એક જ રાજા પોતે શાસન કરતો હતું. બરાબર. 16મી સદીના મુઘલ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્રના વિશ્વના આવકના 25% આખા વર્લ્ડમાં અત્યારે આપણે કેટલી અત્યારે 135 કરોડ છે, બરાબર સંખ્યા. તો આખા વર્લ્ડમાં કેટલી છે 135, તો 600 કરોડથી વધારે પ્રજા છે, બરાબર, દુનિયાની. તો શું કહે છે કે 25% આવક કોની પાસે હતી? ભારત પાસે. એટલો રીચ હતો. જાણે કે 100% આખું વર્લ્ડની આવક હોય તો એમાં 25% ભાગ કોનો હતો? ભારતનો. બાકી બધા 212 દેશ છે વર્લ્ડમાં, બરાબર. તો એક દેશ એટલે કે 211 દેશ બાકી 75%માં આવે અને આપણો દેશ એકલો 25% આવક ધરાવતો હતો. 17મી સદીના અંત સુધીમાં મુઘલ શાસન વિકાસ પામ્યું. મુઘલ શાસને અહીંયા પગ જમાવી દીધો ભારતમાં અને દક્ષિણ એશિયાનું 90% શાસન તેની સત્તામાં પોતે આ જમાવી દીધું. એટલે 90% શાસન પોતે પોતાના હાથમાં લઈ લીધું. એટલે આપણી આવક આ તે બધી વસ્તુ એના અંડરમાં આવી ગયું, જેના કારણે એક સમાન કરવેરો અને જકાત નાખવામાં આવી. પહેલાં જે પ્રમાણે હોય, જે પ્રજા જે કરતી હોય એના પ્રમાણે તો હવે શું કીધું બધાય આટલું કમ્પલસરી દેવાનું જ. વર્ષ ઈસવીસન 1700માં ઔરંગઝેબના શાસનના ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ અને ત્યારબાદ વિદેશી પ્રજાનું ભારત દેશમાં વેપાર અર્થે ધીમે ધીમે શું થવા માંડ્યું? આગમન. બધાય લોકો જોઈ ગયા. જો મુગલે જોઈ લીધું, શાસન કરવા માંડ્યા, તો એને એમ થયું કે મુગલ આવ્યા તો અમે શું કામ એને ન આવે. એમ ધીમે 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 બધી પ્રજા ભારતને ખોખલું કરતી ગઈ. આમ ભારતના તમામ ક્ષેત્રોમાં સુવર્ણકાળના લક્ષણો જોવામાં આવતા હતા. તાલે આપણે આખું પ્રાચીન ભારત કરીશું, બરાબર બેટા? ચલો, આજે હોમવર્કમાં એક વખત રાષ્ટ્રીય આવક લખવાની રહેશે. નમસ્કાર.